વડોદરા શહેરની મહાનગરપાલિકાએ વડોદરા શહેરના અલગ અલગ 14 રાજમાર્ગો અને વ્યસ્ત વિસ્તારોની અંદર નો વેન્ડિંગ ઝોન તરીકે જાહેરાત કરી છે. સાથે સાથે સ્ટ્રીટ વેન્ડિંગ 2014 પોલિસી એટલે કે એક્ટનો અમલ કરવાની પણ વાત ઉચ્ચારી છે. વડોદરા શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા, ફૂટપાથો પર વધતા દબાણો અને વડોદરા શહેરને સુંદર અને સ્વચ્છ રાખવાનો હેતુ છે. આ ત્રણેય હેતુ માટે મહાનગરપાલિકાએ કડક હાથે જાહેરાત કરી દીધી છે. પરંતુ ઘણા બધા લારી ગલ્લામાં નેતાજીઓ સીધા ભાગીતા હોય છે, કેમ કે આ તો સમગ્ર શહેરમાં નેતાજીનો અગડબંગમ છે. તંત્રના અધિકારીઓ ઘણા ખરે આ વાત સુપેરે જાણે છે, તેમ છતાં જાહેરાત થઈ છે. હવે બે વાત સામે આવશે કે જાહેરાત થયા પછી કડક હાથે અમલ થાય છે કે પછી સમજોતા એક્સપ્રેસની છુકછુક ગાડી અમુક વિસ્તારોમાં સુપેરે દોડે છે, કેમ કે આ તો નેતાજીનું અગડમ છે. વડોદરામાં દર વર્ષે ચોમાસા સમયે પૂરનો ભય ફરી ઊભો થાય છે. સ્થિતિ એવી છે કે શહેરના પરંપરાગત વરસાદી કાંસો, ભૂખી કાંસ, માસિયા કાંસ અને રૂપારેલ કાંસ સહિત અનેક નિકાસ માર્ગો પર ગેરકાયદેસર બાંધકામો અને દબાણના આક્ષેપો સામે આવી રહ્યા છે. કેટલાક સ્થળોએ કાંસો પર સ્લેબ મૂકી દેવામાં આવ્યા હોવાના કારણે સફાઈ અને પાણીની યોગ્ય નિકાસમાં અવરોધ સર્જાઈ રહ્યો છે. વડોદરામાં દર વર્ષે ચોમાસા સમયે પૂરનો ભય ફરી ઊભો થાય છે. સ્થિતિ એવી છે કે શહેરના પરંપરાગત વરસાદી કાંસો, ભૂખી કાંસ, માસિયા કાંસ અને રૂપારેલ કાંસ સહિત અનેક નિકાસ માર્ગો પર ગેરકાયદેસર બાંધકામો અને દબાણના આક્ષેપો સામે આવી રહ્યા છે. કેટલાક સ્થળોએ કાંસો પર સ્લેબ મૂકી દેવામાં આવ્યા હોવાના કારણે સફાઈ અને પાણીની યોગ્ય નિકાસમાં અવરોધ સર્જાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ એવી પણ છે કે વરસાદી કાંસો ગાયબ જેવી સ્થિતિમાં જોવા મળે છે અને જ્યાં કાંસો ખુલ્લી છે ત્યાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળવાથી દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવ અને આરોગ્ય સંબંધિત જોખમ વધ્યા છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આ પરિસ્થિતિએ શહેરની સ્વચ્છતા અને જીવનશૈલી બંનેને અસર કરી છે. આ સમગ્ર પરિસ્થિતિ માટે તંત્રની જવાબદારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ટાઉન પ્લાનિંગ વિભાગ કાંસોની ડિઝાઇન અને આસપાસના બાંધકામના નિયમોના અમલમાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. નાગરિકોનો દાવો છે કે નિયમો હોવા છતાં અમલ ન થવાને કારણે જ હાલની સ્થિતિ ઊભી થઈ છે. બીજી તરફ વર્ષો દરમિયાન શહેરના નેતૃત્વ, અધિકારીઓ અને વહીવટ બદલાતા રહ્યા છે, પરંતુ વરસાદી નિકાસ વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળ્યો નથી. સ્થાનિક સ્તરે કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. લારી ગલ્લાના દબાણો અને કાંસો પર થયેલા અતિક્રમણના કારણે પાણીની નિકાસ વ્યવસ્થા વધુ જટિલ બની રહી છે. દર વર્ષે માત્ર ચર્ચા અને બેઠકો થાય છે, પણ મેદાન પર પરિસ્થિતિમાં ખાસ ફેરફાર જોવા મળતું નથી. રાતના શહેરમાં 11 વાગી જશે ત્યારે ફૂટપાથ પર કે રાજમાર્ગો પર આવા લારી ગલ્લા મૂકેલા હશે તો તેને જપ્ત કરવામાં આવશે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ની જાહેરાત કરી છે. પરંતુ સવાલ એ પણ ઊભો થાય છે કે તંત્રમાં દબાણ શાખાની ટીમમાં સ્ટાફ ઓછો છે અને વાહનોની પણ અછત વર્તાઈ રહી છે, તો કેવી રીતના અમલ થશે?
કેમ કે સામે તો નેતાજીનું અગડમ બગડમ છે.